વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ અને કેશોદના હીરા ઉદ્યોગ છેલ્લા 3 વર્ષમાં ભારે મંદીનો સામનો કર્યો છે। જૂનાગઢમાં હીરાના લગભગ 40 થી 50% યુનિટો બંધ થઈ ગયા છે, જ્યારે કેશોદમાં હીરાના કારખાનાઓની સંખ્યા ભારે ઘટી છે। મુખ્ય કારણ અમેરિકામાં રિયલ ડાયમંડ્સ પર લાગુ થયેલા 25% ટેરિફ અને સતત મંદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ કારણે જૂનાગઢના અંબાવાડી વિસ્તારમાં હીરા બજારમાં પણ ભારે મંદી જોવા મળી હતી અને હીરાના અનેક યુનિટો હજુ શટર છે અને ઘણા કારખાનાઓમાં એકલ દોકલ કારીગરોની વચ્ચે ખાલીખમ સ્થિતિ જોવા મળી રહી છે। હીરાના કારીગરોએ સરકાર પાસેથી જૂનાગઢ સહિત નાના સેન્ટરોના હીરા ઉદ્યોગ માટે પણ સહાયની માંગ કરવામાં આવી છે અને એમનું માનવું છે કે યોગ્ય સપોર્ટ મળવાથી આ ઉદ્યોગ આત્મનિર્ભર ભારતના મકસદને સાબિત કરી શકે છે। જૂનાગઢના કેશોદ હીરા ઉદ્યોગમાં મંદી આવી છે, જેમાં જૂનાગઢના હીરાના 40 થી 50% યુનિટ બંધ કરવામાં આવ્યા છે, જેમાં અમેરિકાથી ટેરિફથી કરવામાં આવે છે। જેમાં એમનું માનવું છે કે યોગ્ય સપોર્ટ મળવાથી કામગીરી ચાલુ રહેવામાં આવે છે, જેમાં ભારે મંદી જોવા મળી રહી છે। જેમાં રિયલ ડાયમંડ્સ લાગુ થયેલા 25% ટેરિફ લાગવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના હીરાના લગભગ 40 થી 50 યુનિટો બંધ થઈ ગયા છે। જૂનાગઢ અને કેશોદના હીરો ઉદ્યોગે છેલ્લા 3 વર્ષમાં ભારે મંદીનો સામનો કરી રહ્યા છે। જૂનાગઢમાં હીરાના લગભગ 40 થી 50% યુનિટો બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેશોદમાં હીરાના કારખાનાઓની સંખ્યા ભારે ઘટી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। મુખ્ય કારણ અમેરિકામાં રિયલ ડાયમંડ્સ પર લાગુ થયેલા 25% ટેરિફ અને સતત મંદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે જૂનાગઢના અંબાવાડી વિસ્તારમાં હીરા બજારમાં પણ ભારે મંદી જોવા મળી રહી હતી। હીરાના અનેક યુનિટો હજુ શટર છે અને ઘણા કારખાનાઓમાં પણ એકલ દોકલ કારીગરોની વચ્ચે ખાલીખમ સ્થિતિ જોવા મળી રહી છે। હીરાના કારીગરોએ સરકાર પાસેથી જૂનાગઢ સહિત નાના સેન્ટરોના હીરા ઉદ્યોગ માટે પણ સહાયની માંગ કરવામાં આવી છે અને એમનું માનવું છે કે યોગ્ય સપોર્ટ મળવાથી આ ઉદ્યોગ આત્મનિર્ભર બની શકે છે અને ભારતના મકસદને સાબિત કરી શકે છે। જૂનાગઢ કેશોદમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી છે। જૂનાગઢના હીરાના 40 થી 50 યુનિટ બંધ કરવામાં આવ્યા છે। અમેરિકામાં ટેરિફથી ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે। કારખાનાઓમાં કારીગરોની ખાલીખમ સ્થિતિ જોવા મળી છે। કારીગરો સરકાર પાસેથી સપોર્ટની અપેક્ષા કરી રહ્યા છે। અમેરિકામાં ટેરિફ પરથી ઉપર અસર જોવા મળી રહી છે, જેમાં જૂનાગઢ સહિતના નાના ઉદ્યોગોમાં સેન્ટરોના હીરા ઉદ્યોગ માટે પણ સહાયની માંગ કરી રહ્યા છે। યુનિટો હજુ શટર છે અને ઘણા કારખાનાઓમાં પણ એકલ દોકલ વચ્ચે કારીગરોની વચ્ચે ખાલીખમ સ્થિતિ જોવા મળી રહી છે। હીરાના કારીગરોએ પણ સરકાર પાસેથી જૂનાગઢ સહિત નાના સેન્ટરો સામે હીરા ઉદ્યોગ માટે પણ સહાયની માંગ કરવામાં આવી રહી છે અને એમનું માનવું હતું કે યોગ્ય સપોર્ટ મળવાથી આ ઉદ્યોગ આત્મનિર્ભર ભારતના મકસદને સાબિત કરી શકે છે। તેમ જૂનાગઢના કેશોદ હીરા ઉદ્યોગમાં મંદી આવી રહી છે। જૂનાગઢના હીરાના 40 થી 50% યુનિટ બંધ કરી દેવામાં આવે છે। અમેરિકામાં ટેરિફથી ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે। કારખાનાઓમાં કારીગરોની ખાલીખમ સ્થિતિ જોવા મળી છે। કારીગરો સરકાર પાસેથી સપોર્ટની અપેક્ષા કરી રહ્યા છે। જૂનાગઢમાં કારખાનાઓમાં કારીગરોની ખાલીખમ સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં જૂનાગઢ કેશોદ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। જૂનાગઢના હીરાના 40 થી 50% યુનિટ બંધ કરવામાં આવે છે। અમેરિકામાં ટેરિફથી ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે। કારખાનાઓમાં કારીગરોની ખાલીખમ સ્થિતિ જોવા મળી રહી છે, જે કારીગરો સરકાર પાસેથી સપોર્ટની અપેક્ષા કરવા માંગી રહ્યા છે, જેમાં આ ઉદ્યોગ આત્મનિર્ભર ભારતના મકસદને સાબિત કરી શકે છે તેમ કહેવામાં આવ્યું છે। જેમાં કારખાનાઓમાં એકલ દોકલ વચ્ચે કારીગરોની વચ્ચે ખાલીખમ સ્થિતિ જોવા મળી છે। હીરાના અનેક યુનિટો હજુ શટર બંધ કરી દેવામાં આવ્યા છે અને સતત મંદી હોવાનું ના કહેવામાં આવી રહ્યું છે। ડાયમંડ્સ પર લાગુ થયેલા 25% ટેરિફ અને સતત મંદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હું કેતન હિરપરા, સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી છે કે જૂનાગઢની અંદર જોશીપુરા વિસ્તારની અંદર ડાયમંડ ઉદ્યોગ આવેલો છે, જ્યાં 15,000 કારીગરો અહીંયા કામ કરે છે, રોજી કમાય છે। સાથે જ 200 થી 300 શેઠિયા પણ છે, જે આજે હાવ મૃત હાલતમાં જ પડ્યા છે એમ ગણો તોય વાંધો નથી, કારણ કે ટોટલિંગ હીરા ધંધો અત્યારે હાવ જે 20 ઘંટી હકાવતા તે આજની તારીખમાં 2-3 ઘંટી હકાવવા માંડ્યા છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બને એટલું જૂનાગઢ તરફ ધ્યાન દે, બસ આજ મારું કેવું છે। અને આગળથી જે કારીગરોએ ફોર્મ ભરેલા છે જે સહાય માટેના, એની ઉપર પણ પર્સનલ પૂરું ધ્યાન આપે, કારણ કે હજી અહીંયા જૂનાગઢમાં કોઈને સહાય પહોંચી નથી। અહીંયા ઉદ્યોગ સેન્ટરમાં અમે આપેલા છે બધાએ ફોર્મ, છતાંય ઉદ્યોગ સેન્ટરની અંદર હજી જોવામાં પણ આવ્યા નથી। એ ફોર્મ કોઈ પણ હજી જોયા પણ નથી કે કેવા ફોર્મ છે। બધા કારીગરોએ 2-2 દિવસના ટાઈમ
ખોટી કરીને એ ફોર્મો ભરેલા છે, જ્યાં ત્યાંથી કાગળિયા ભેગા કરીને 2 દિવસની અંદર અમારા આંબાવાડી વિસ્તારના આંબાવાડીના પ્રમુખ શ્રી વિજયભાઈ રાણપરિયાએ આ બધી જંગી મહેનત કરી હતી અને બધા કારીગરોના ફોર્મ લીધા હતા. અને હું કેતન હિરપરા, સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી છે કે જુનાગઢની અંદર જોશીપુરા વિસ્તારની અંદર ડાયમંડ ઉદ્યોગ આવેલો છે, જ્યાં 15,000 કારીગરો અહીંયા કામ કરે છે, રોજીરોટી કમાય છે. સાથે જ 200 થી 300 શેઠિયા પણ છે, જે આજે હાવ મૃત હાલતમાં જ પડ્યા છે એમ ગણો તોય વાંધો નથી. કારણ કે ટોટલિંગ હીરા ધંધો અત્યારે હાવ જે 20 ઘંટી હકાવતા તે આજની તારીખમાં 2-3 ઘંટી હકાવવા માંડ્યા છે. તો સરકારશ્રીને વિનંતી છે કે બને એટલું જુનાગઢ તરફ ધ્યાન દે. બસ આજ મારું કેવું છે. અને આગળથી જે કારીગરોએ ફોર્મ ભરેલા છે જે સહાય માટેના, એની ઉપર પણ પર્સનલ પૂરું ધ્યાન આપે. કારણ કે હજી અહીંયા જુનાગઢમાં કોઈને સહાય પહોંચી નથી. અહીંયા ઉદ્યોગ સેન્ટરમાં અમે આપેલા છે બધાએ ફોર્મ, છતાંય ઉદ્યોગ સેન્ટરની અંદર હજી જોવામાં પણ આવ્યા નથી. એ ફોર્મ કોઈ પણ હજી જોયા પણ નથી કે